ખૂબ જ અગત્યનો વિડીયો આરટીઈ 2009 એટલે રાઈટ ટુ એજ્યુકેશન માટેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે. આમાંથી પ્રશ્નો આપણને આવે છે. જોઈએ, રાઈટ ટુ એજ્યુકેશનથી ઓળખાતો આ કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? 2009. કેમ કે આપણને ખબર છે એનું નામ જ છે શું? આરટીઈ 2009. તો 2009માં અમલમાં આવ્યો હશે. પણ આરટીઈ એક્ટ 2009ની કુલ કલમ કેટલી? તો 38 કલમ છે. તારીખ પર આરટીઈ 2009 જમ્મુ કાશ્મીરને ક્યાંથી લાગુ પડ્યો? તો 31/10/2019 આ કાયદો જમ્મુ કાશ્મીરને લાગુ પડેલો. આરટીઈ 2009ના પ્રકરણ 2 નું નામ શું છે? તો મફત અને ફરજિયાત શિક્ષણનો હક. મફત અને ફરજિયાત શિક્ષણ. આરટીઈ 2009ની જોગવાઈ મુજબ 1 થી 5ની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસનું શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? તો 1 થી 5 હોય તો 200 દિવસનું શૈક્ષણિક કાર્ય થવું જોઈએ. આરટીઈ 2009ની જોગવાઈ મુજબ 1 થી 5માં કેટલા કલાક પૂછે તો 800 કલાક અને દિવસ પૂછે તો 200 દિવસ. આ 1 થી 5ની વાત છે. ત્યાર પછી 6 થી 8ની અંદર કેટલા દિવસ? 220 દિવસ. તો આપણે યાદ રાખીશું 1 થી 5ની અંદર 200 દિવસ અને 6 થી 8ની અંદર 220 દિવસ. અહીંયા 800 કલાક હતા તો અહીંયા કેટલા આવશે? 1000 કલાક આવશે. એ પણ આપણે જોઈ લઈએ. જોઈએ 1000 કલાક તમને જોવા મળે છે. ત્યાર પછી આગળ ચાલીએ. બાળકને પ્રવેશ સમયે કટોકટી કે ઇન્ટરવ્યૂ પર આરટીઈ 2009ની કઈ કલમથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો જવાબ આવશે કલમ નંબર 13. આગળ જીએસ સીપીસીઆર ક્યારથી અમલી બન્યો? તો 28 સપ્ટેમ્બર 2012. ધોરણ 6 થી 8માં કયા વિષય માટે અંશકાલીન શિક્ષકની જોગવાઈ છે? તો જવાબ આવશે 2, 3 ને 5 એટલે કે કલા શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને કાર્ય શિક્ષણ. આરટીઈ એક્ટ 2009માં ધોરણ 6 થી 8ના પ્રત્યેક કેટલા બાળકો દીઠ એક શિક્ષક? તો 35 બાળકો દીઠ એક શિક્ષક. કેમાં? ધોરણ 6 થી 8માં. 2009માં એટલે કે આરટીઈ 2009 સૌથી વધુ કલમોવાળું પ્રકરણ કયું? તો પ્રકરણ 4 એ સૌથી વધુ કલમોવાળું પ્રકરણ છે. માતા પિતા અને વાલીની ફરજો આરટીઈ 2009ની કઈ કલમમાં નિર્દેશિત કરવામાં આવી? તો જવાબ આવશે કલમ નંબર 10. એનસીપીસીઆર મુખ્યત્વે કોના અધિકાર અને ન્યાય માટે કામ કરે? તો જવાબ આવશે બાળકોના અધિકાર અને ન્યાય માટે. રાજ્ય બાળ સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે? એસસીપીસીઆર. આરટીઈ 2009માં બાળકને સજા ત્રાસ આપનાર સામે શિસ્ત વિષયક પગલાં લેવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 17(2). આગળ જોઈએ. એક બાળક 9 વર્ષની વયનો છે. તે કદી શાળાએ ગયેલ નથી. તે પ્રારંભિક શિક્ષણ મેળવવા ઈચ્છે છે. તો આરટીઈ 2009ની જોગવાઈને ધ્યાને લઈ શાળાના આચાર્ય છે તે બાળકને કયા વર્ગમાં દાખલ કરવો પડે? તો 4થા વર્ગમાં. કેમ? આપણે 5 વર્ષે એડમિશન ત્યારે આપતા હતા. હવે એ 9 વર્ષનો હોય તો +4 કરીને 4થા ધોરણમાં એને દાખલ કરવો પડે. આ આરટીઈ 2009 કહે છે. પણ હવે તમને ખબર છે કે 7 વર્ષનું બાળક થઈ 6 વર્ષ પૂરા કરે પછી એને એડમિશન મળે છે. આરટીઈ 2009 અંતર્ગત કયા વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત તેની નજીકની શાળામાં પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો? તો 6 થી 14 વર્ષના બાળકો. કેટલા બાળકો? 6 થી 14. બાળકોના અધિકારોની રક્ષા માટે રચાયેલ એનસીપીસીઆરનું પૂરું નામ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. શાળા દ્વારા વારંવાર કસોટી લઈ આપવાની ફરિયાદના સંદર્ભે એક કરતાં વધુ વાર પ્રતિબંધ ભંગ જણાતા તેવા દરેક ઉલ્લંઘન બદલ કેટલા રૂપિયા દંડ થાય? તો જવાબ આવશે 50,000 રૂપિયાનો દંડ થાય. ખાનગી શાળા દ્વારા બાળકના પ્રવેશ સમયે ઇન્ટરવ્યૂ લઈને પ્રવેશ અપારે પ્રથમ ઉલ્લંઘન બદલ આરટીઈ 2009 પહેલું ઉલ્લંઘન તો ખાનગી શાળા ઇન્ટરવ્યૂ લઈને એડમિશન નહીં આપે તો કેટલું? 25,000 રૂપિયા. ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષમાં કામકાજના ઓછામાં ઓછા કેટલા દિવસ? 1 થી 5ની અંદર મેં આગળ પણ જણાવ્યું કેટલા?
200 દિવસ. બાળકોને પ્રવેશ માટે ઇનકાર કરનાર શાળાએ આરટીની કલમ હેઠળ ભંગ કર્યો. કઈ? તો કલમ નંબર 15 હેઠળ ભંગ કરેલો કહેવાય. ના પાડી નહીં શકાય. રાજ્ય સરકારે અથવા સ્થાનિક સત્તામંડળે સ્કૂલ મેપિંગ દ્વારા દૂરના વિસ્તારોના બાળકો, અશક્ત બાળકો, વંચિત જૂથના બાળકો, નબળા વર્ગના બાળકોની ઓળખ કેટલા સમયગાળામાં કરવી જોઈએ? તો નિયત તારીખથી 1 વર્ષની મુદતની અંદર. આગળ જોઈએ. બિન સહાયિત શાળા સિવાયની દરેક શાળાએ નિયત તારીખથી કેટલા સમયગાળામાં શાળા વ્યવસ્થાપક સમિતિની રચના કરવી જોઈએ? તો 6 માસની અંદર. ક્યાં? 6 માસની અંદર. એક શાળાના 1 થી 5માં 230 વિદ્યાર્થીઓ છે, તો તે શાળામાં મુખ્ય શિક્ષક સહિત કેટલા શિક્ષકો મળે? તો જવાબ આવશે 7 શિક્ષકો મળે. ગણતરી તમે કરજો આગળ કીધું એ પ્રમાણે. આરટી 2009માં નબળા અને વંચિત જૂથના 25% બાળકોને પ્રવેશ આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 12માં છે. આરટી 2009ની કલમ 28 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવી? શિક્ષકોને ખાનગી ટ્યુશન અને કોચિંગ કરવા અંગે. પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર 6 થી 8ની સુવિધાના બાળકોને કેટલા અંતરે પ્રાપ્ત થાય તેવો પ્રબંધ? તો 3 કિલોમીટરની અંદર બાળકોને શિક્ષણ મળી રહે એવો પ્રબંધ. આરટી 2009ની કલમ 33 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય સલાહકાર સમિતિ કુલ કેટલા સભ્યોની બનશે? તો જવાબ આવશે 15 સભ્યો. ધોરણ 1 થી 5ની શાળામાં કુલ 190 વિદ્યાર્થી છે, તો મુખ્ય શિક્ષક સાથે કેટલા શિક્ષક મળે? તો 7 શિક્ષકો મળે 1 થી 5માં. આરટી 2009 અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં કયા વર્ષથી શરૂ કરે? જૂન 2012. ક્યારે? જૂન 2012. બાળકને મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે સ્થાનિક સત્તામંડળની ફરજો કઈ કલમમાં છે? તો કલમ નંબર 9માં. આરટી 2009ની કલમ 27 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવી? તો વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી સિવાય શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યમાં જોડવા અંગે. તમે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળામાં શિક્ષક છો. તમારા સહિત કુલ 6 શિક્ષકો કામ કરે છે. આરટી 2009 મુજબ શાળામાં વર્ગખંડો સહિત કુલ કેટલા ઓરડા ફરજિયાત જોઈએ? તો 7 ઓરડા ફરજિયાત જોઈએ. આરટી 2009 અંતર્ગત શાળા સંચાલન સમિતિમાં વાલી મિત્રોના કેટલા સભ્યો હોય? તો કુલ સભ્યોના 3/4. કુલ સભ્યો હોય, ધારો કે કુલ સભ્ય 10 હોય તો 10 ગુણ્યા 3/4. 15 હોય તો 15 ગુણ્યા 3/4. આપણે 3/4 યાદ રાખવાનો. એટલે ત્રીજો ભાગ. આરટી કલમ 2009ની 17મી કલમ જે છે એમાં કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવી? તો બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ સજા કરવા અંગે. ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીને એક જ ધોરણમાં રાખી મૂકવા આરટી 2009 કઈ કલમ પ્રતિબંધ મૂકે છે? તો કલમ નંબર 16. એટલે અહીં આપણે આરટીના ઘણા બધા પ્રશ્નો જોયા. ખૂબ અગત્યનો વિડીયો હતો. પીડીએફ પણ જોઈતી હોય તો પીડીએફ તમને આપણી એસએસ એજ્યુકેશન એપ્લિકેશન પર મળી જશે અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આભાર.